કલામય સંસ્કાર વાટિકા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। પાદરા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને રક્ષાસૂત્ર બાંધી ઉજવણી કરવામાં આવી હતી। કલામય સંસ્કાર વાટિકા દ્વારા બાળકોને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે, ત્યારે છેલ્લા 6 વર્ષથી પાદરા કલામય સંસ્કાર વાટિકા દ્વારા પાદરા પોલીસ મથકના ફરજ બજાવતા પોલીસ જવાનોને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે। નાગરિકોની સુરક્ષા માટે હંમેશા તત્પર રહેનાર પોલીસ જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ કર્મચારીઓ સહિત પાદરાના આગેવાનોને પણ રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું હતું। સાથે પાદરા પોલીસ મથકે તમામ પોલીસ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે કલામય સંસ્કાર વાટિકાના તમામ જે સભ્યો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને ધામધૂમપૂર્વક રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 વર્ષથી કલામય સંસ્કાર વાટિકા દ્વારા પાદરા પોલીસ મથક ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં કલામય સંસ્કાર વાટિકાના તમામ સભ્યો અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહેતા હોય છે। કલામય સંસ્કાર વાટિકા છેલ્લા 6 વર્ષથી પાદરામાં અવિરત સેવા કાર્ય કરી રહ્યું છે અને દર વર્ષે અમે અતિ ધામધૂમથી રક્ષાબંધનનું પર્વ પાદરા પોલીસ સ્ટેશનમાં આવીને પોલીસ કર્મીઓને રક્ષાસૂત્ર બાંધીને અમારી તાલીમ વર્ગની દીકરીઓ આ રક્ષાસૂત્ર બાંધીને પોલીસ જવાનોને બિરદાવે છે। એનો અમને ગર્વ છે અને ધન્યતા અનુભવી રહ્યા છે અને આ જ કાર્ય સેવાકીય પ્રવૃત્તિમાં આગામી સમયમાં પણ કરતા રહીશું।